મહત્વના સમાચાર ગીરથી મળી રહ્યા છે, જ્યાં સાસણમાં ખેડૂતોનું સંમેલન યોજાયું હતું। ઇકો ઝોનના વિરોધમાં ખેડૂતો એકઠા થયા હતા અને ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। સાસણ ખાતે 196 ગામના ખેડૂતોએ ભવ્ય સંમેલન યોજ્યું અને ઇકો ઝોનનો વિરોધ દર્શાવ્યો। સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા, જે તમામ ઇકો ઝોન અંતર આવતા પ્રભાવિત ગામો છે તેના ખેડૂતો એકઠા થયા હતા। ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો તો વન વિભાગની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે। જે અત્યારે આ ઇકોઝોન કાયદો આવ્યો છે જે અતિ ગંભીર છે અને જે આ લોકો મોટા મોટા મગરમચ્છો છે એનું જે અહીંયા ભૈડિયા છે, હોટલો છે કે રિસોર્ટો છે, જે કઈ હોય એ લોકોને બાકાત રાખ્યા છે અને ખેડૂતને આવરી લીધા છે। આ કાયદો બધા માટે એક સમાન હોવો જોઈએ, નકર અમારે ખેડૂત વતી અને ફોરેસ્ટ વતી કાયમી ડિસ્ટન્સ ન દે એ માટે ગવર્મેન્ટને ખાસ નિવેદન કે આ લોકોનું બધું સર્ક્યુલેશન હરકું કરે। અમારા ગિરગડા તાલુકાના ટોટલ 30 ગામ જે છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ઇન્વોલ્વ કરેલા છે। મેક્સિમમ ગામ ગિરગડાના છે અને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ટોટલ 196 ગામ જે છે એમની અંદર ખેડૂતો જે છે એમના માટે ખાસ તો એ લોકો પ્રભાવિત થાય છે અને અહીંના જે ખેડૂતો છે ખેતી ઉપર પ્રાધાન્ય આપે છે, કારણ કે મોટી ઉદ્યોગ કોઈ છે નહીં। અહીંના જે વિસ્તાર જે છે ટોટલી ખેતીથી ઘેરાયેલો છે અને લોકોનો મેઇન જે આવકનો સ્ત્રોત છે ખેતી છે। એમાં જે સરકાર નવું ગેજેટ લાવી છે, ગેજેટની અંદર ખેતીને લગતી તમામ જે કાર્યો છે, તમામ વસ્તુ છે નિયંત્રણ નીચે છે। આખા ગેજેટની અંદર આપેલું છે, બધાએ વાંચેલું છે, મેઇન તમે બધાએ સમજેલું છે। લોકો જે છે એ નિયંત્રણ કઈ રીતે એનો જે કામ કરવું સરકાર પાસેથી એ ઓલરેડી પીસાઈ ગયા છે। વિધાઉટ ઇકો સેન્સિટિવ ઝોન અહીંના જે ખેડૂતો છે ઓલરેડી પીસાય જ છે। ઇકો ઝોનના મુદ્દાને લઈને અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઈ અને એવી ટ્રેક્ટર રેલી કાઢી હતી કે કદાચ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગીર વિસ્તારમાં ભૂતકાળમાં ઇતિહાસમાં ક્યારેય આવી રેલી ન નીકળી હોય એવી રેલી કાઢી અને સાસણ ખાતે જઈ અને જવાબદાર વન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ફરજિયાત રીતે ઇકોઝોન નાબૂદ કરવાની જ માંગ કરવામાં આવી છે। જો આ સરકાર ઇકોઝોનને નાબૂદ નહીં કરે તો આવનારા સમયમાં અમારી આ આંદોલનની રણનીતિ છે કે રસ્તા પરના લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈ અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે।